વિદ્યાર્થી મિત્રો કેમ છો? વેલ, તો સરસ મજાનો ચેપ્ટર નંબર 7 ચાલે છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને આજનો જે ટોપિક ચલાવવાનો છે તો એનાથી પણ ઇન્ટરેસ્ટિંગ છે. બહુ જ અગત્યની વાત છે. કઈ રીતે છે એ જરાક હું તમને સમજાવું. આજે આપણે જોવાનું છે અલગ અલગ સંબંધો. કેપી કેસી વચ્ચેનો સંબંધ જોવાનો છે, કેપી કે એક્સ વચ્ચેનો સંબંધ જોવાનો છે અને કેસી કે એક્સ વચ્ચેનો સંબંધ જોવાનો છે. આ બધા સંબંધો આપણે આજે મસ્ત મજાના જોવાના છે અને એની બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો કરવાની છે અને એને રિલેટેડ જે કોયડા છે આજે ટાઈમ રહેતો આજે નહીં તો નેક્સ્ટ લેક્ચરની અંદર ગણી નાખશું. પણ આ જે ટોપિક છે એ JEE અને નીટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આ સંબંધમાંથી MCQ પૂછવા માટેની ખૂબ સંભાવના રહેલી છે. તો અહીંયા સૌથી પહેલા લખી દઉં છું કેપી અને કેસી વચ્ચેનો સંબંધ. કેપી અને કેસી વચ્ચેનો સંબંધ. ચાલો હવે જુઓ શું હોય છે કેપી અને કેસી વચ્ચેનો સંબંધ એ આપણે જોઈએ. પહેલા હું તમને કેપી અને કેસી વચ્ચેનો સંબંધ તારવી દઉં છું અને પછી આપણે એને એક્ઝામ્પલ જોઈએ. તમારા પુસ્તકની અંદર ઉલટો આપેલો છે. તમારા પુસ્તકની અંદર શું કીધું છે કે પહેલા કેપી અને કેસી વચ્ચેના એક્ઝામ્પલ આપ્યો છે અને પછી એની તારવણી કીધી છે. કઈ રીતે છે એ આપણે જોશું એટલે આપણને ખ્યાલ આવી જશે. બધી મેટર મને આવી જશે બેટા. કઈ કઈ વાત જોવાની છે બધું કમ્પ્લીટલી તમે ખ્યાલ તમને આવી જશે. શું સંબંધ છે એની વાત કરીએ. સમજો કે એની માટે સૌથી પહેલા હું સંતુલિત પ્રક્રિયા લખી નાખું. એના A મોલ વત્તા B ના B મોલ will gives C ના C મોલ વત્તા D ના D મોલ. D ના D મોલ. આવી રીતે. બરોબર. હવે જો આનો આપણને ખ્યાલ છે કે કેસી હોય ત્યારે આપણે કઈ રીતે સંબંધ લખીએ છીએ તો કેસી ઇઝ ઇક્વલ ટુ શું લખીએ છીએ C ના C મોલ D ના D મોલ. D ની સાંદ્રતા એની D ઘાત પછી A ની સાંદ્રતા એની A ઘાત અને B ની સાંદ્રતા એની B ઘાત. આ કેસી માટેનું સૂત્ર છે. જ્યાં કૌંસ છે શું દર્શાવે છે? સાંદ્રતા દર્શાવે છે. પણ જ્યારે પ્રક્રિયા વાયુરૂપ હોય ત્યારે જે પ્રક્રિયા કે નિપજ છે એનું આંશિક દબાણ એ જ શું થશે? એની સાંદ્રતા થશે. જ્યારે પ્રક્રિયા વાયુમય હોય ત્યારે શું થાય છે તો કે નિપજ અને પ્રક્રિયકો વાયુ સ્વરૂપે હોય ત્યારે તેમની સાંદ્રતા તેના આંશિક દબાણ જેટલી હોય છે. જ્યારે પ્રક્રિયા વાયુમય હોય ત્યારે પ્રક્રિયકો અને નિપજો ની સાંદ્રતા તેના આંશિક દબાણ સ્વરૂપે હોય છે. કેવા સ્વરૂપે હોય છે? આંશિક દબાણ સ્વરૂપે આપણે એને દર્શાવવું પડે. હવે કઈ રીતે સાહેબ દર્શાવવાનું છે એ તમને જરા કહી દો. તો જો વાયુમય પ્રક્રિયા હોય એટલે આ જે છે ને જેને આપણે શું કીધેલું છે તો કે જમણી બાજુનો જે ભાગ છે તમારા પુસ્તક તમારે જે સંતુલન અચળાંકમાં જમણી બાજુનો જે ભાગ છે એને આપણે બહુ સારું એવું નામ આપેલું છે. યાદ કરો જોઈએ. જમણી બાજુના ભાગને આપણે શું નામ આપેલું છે? અભિવ્યક્તિ. જમણી બાજુની અભિવ્યક્તિ. આ જે જમણી બાજુની અભિવ્યક્તિ છે એને આપણે આ રીતે દર્શાવવાની છે. P(C) પછી એને સ્મોલ કૌંસમાં સાંદ્રતામાં નહીં કારણ કે એની સાંદ્રતા એ જેનું શું છે? આંશિક દબાણ. P(D) છેદમાં P(A) અને P(B) આ રીતે તમારે દર્શાવવાનું છે. આ છે કયા સ્વરૂપે થઈ ગયું છે તો કે આ થઈ ગયું છે એના કૌંસની બહાર આપણે લખશું તો એ ચાલશે બેટા, નો પ્રોબ્લેમ. ઘાતને છે કૌંસની બહાર લખીએ. બરોબર. તો એને કહેવાય કેપી. અહીંયા જ્યારે દબાણની વાત થતી હોય ત્યારે કેપી આવશે સંતુલન અચળાંક અને જ્યારે સાંદ્રતાની વાત થતી હોય ત્યારે સંતુલન અચળાંક શું આવશે? કેસી. ઓકે બેન. કેપી અને કેસી વચ્ચેનો સંબંધ શોધવો છે તો આંશિક દબાણ જે છે આ આંશિક દબાણને આપણે શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય? તો હું અહીંયા આદર્શ વાયુ સમીકરણ લઈશ. આદર્શ વાયુ સમીકરણ મુજબ PV બરાબર nRT. બોલો હા યા ના? બરોબર છે. P ને સૂત્રમાં કરતા બનાવું છું. દેખાય છે? નીચે સુધીનું દેખાય છે પહેલા? યસ સર. P is equal to nRT upon V. આવું લખી શકું? હવે જુઓ
n ના છેદમાં v એટલે એને શું કહી શકીએ? c કહી શકાય. p ઇઝ ઇક્વલ ટુ n ના છેદમાં v rt. આવું હોય n ના છેદમાં v એટલે મોલ ના છેદમાં શું થઈ ગયું? કદ. મોલ પ્રતિ લિટર એટલે શું થઈ ગયું? આપણી સાંદ્રતા c. બેટા હું તમે સમજી શકો છો કે વાતને નથી સમજતા એટલે અહીંયા લખી દઉં છું p ઇઝ ઇક્વલ ટુ c rt. જ્યાં લખી દઉં છું c ઇઝ ઇક્વલ ટુ n અપોન v. અહીંયા p શું છે? આંશિક દબાણ છે. c એટલે સાંદ્રતા છે. r એટલે શું છે? વાયુ ચળાંક r છે અને t એટલે છે તમારું તાપમાન. બરોબર, અહીંયા લખી દઉં છું. આ સૂત્ર તમને સરસ મજાનું મળ્યું છે અને ઓલરેડી આ સૂત્રને આપણે જાણીએ પણ છીએ. બોલો હા કે ના? તો આ સૂત્રની ઉપરથી આપણે સરસ મજાનું આપણી આખી વેલ્યુ મેળવવાની છે. આ દબાણ છે, આંશિક દબાણ છે, ખાસ કરીને ભૂલાય નહીં, પાસ્કલમાં લેવાનું છે. બરોબર, અને 12 માં લે તો કોઈ પણ પ્રશ્ન નથી. હવે જુઓ, આ જે સૂત્ર છે એની ઉપરથી હું એમ કહું કે a હોય pa બરાબર શું થઈ જાય? ca rt, કારણ કે અચળાંક તો અચળાંક રહેવાના છે. pb બરાબર શું થઈ જશે? cb rt. અને pc બરાબર શું થઈ જશે? cc rt. અને pd બરાબર શું થઈ જશે? cd rt. આ d એટલે શું છે? d ની સાંદ્રતા, c ની સાંદ્રતા, b ની સાંદ્રતા અને a ની સાંદ્રતા. હવે હું તમને એમ કહી દઉં છું બેટા કે આ જે સૂત્ર છે pa અહીંયા જોયું pa, પછી pb તો આ રહ્યું pb, pd તો આ રહી pd ની કિંમત અને pc તો આ રહી pc ની કિંમત. એને તમે આ સૂત્રની અંદર મૂકી શકો યા ના મૂકી શકો? હા સાહેબ અમે તો મૂકી શકીએ, અમને કોઈ વાંધો છે નહીં. તો જુઓ એની કિંમત હું અહીંયા આ જે કિંમતો છે એના સમીકરણનું નામ આપી દઉં છું 2 અને 1 અને 2. આ સમીકરણ 3 4 5 6 જે તમે આપો. અહીં આંશિક દબાણની કિંમત સમીકરણ ક્યાં મૂકવાની છે? 2 માં. 2 માં મૂકતા. હવે જો સમીકરણ 2 માં મૂકશો એટલે શું થાય છે જોઈ લેજો. kp બરાબર કોના બરાબર? kp બરાબર આ બધી કિંમતો તમારે રાખવાની છે એટલે kp બરાબર. ચલો pa ની કિંમત શું છે? તો pa ની કિંમત લખું છું એટલે અહીંયા pa ની કિંમત થશે, સોરી pc આવશે પહેલા, સોરી pc ની કિંમત શું થશે? cc rt raised to c. બોલો થાય આવું? cc rt raised to c. અને d ની શું થાય? cd rt raised to d છેદમાં ca rt raised to a અને cb rt raised to b. આવી રીતે લખી શકાય કે નહીં? તો હા સાહેબ એને લખી શકાય. હવે આ બધામાં તમે જો અહીંયા તમે જોશો તો શું થશે? cc raised to c એટલે આ સાંદ્રતા છે. c એટલે શું છે? સાંદ્રતા, જેને તમે કૌંસમાં પણ લખી શકો, નો પ્રોબ્લેમ. c એટલે શું છે? સાંદ્રતા છે, જેને તમે મોટા કૌંસમાં પણ આ રીતે પણ લખી શકો, કોઈ પ્રશ્ન નથી. બરોબર છે, પણ કઈ વાંધો નહીં. અહીંયા c લખ્યું છે એટલે સાંદ્રતા છે. આ c નો મતલબ શું છે? મોલ પ્રતિ લિટર છે. આ c કરો કે આવી રીતે કૌંસ કરો, બે સમાન થાય છે, આ યાદ રાખજો. ચલો હવે તમે જોશો એટલે શું થાય? તો જુઓ rt કોમન નીકળી જાય, બંનેમાંથી તમે rt કોમન કાઢી શકો છો. એટલે અહીંયા શું વધે છે? kp is equal to cc raised to c cd raised to d છેદમાં ca raised to a અને cb raised to b. હવે બહાર શું નીકળે છે? ઉપરથી બહાર નીકળે છે rt raised to c rt raised to d છેદમાં અહીંયા બહાર નીકળે છે rt raised to a અને rt raised to b. આ બે વસ્તુ શું થાય છે? બહાર નીકળે છે. હવે બધામાં rt તો કોમન છે ભાઈ, એટલે rt બરાબર તો શું થઈ ગયું? તો જુઓ હવે અહીંયા જરાક ધ્યાન આપજો. આટલો જે ભાગ છે આના બરાબર હું શું મૂકી શકું? kc મૂકી શકું, કારણ કે c એની સી ઘાત, આ જે કૌંસ છે મોટો કૌંસ કરું કે આ c લખું, બે કોમન થશે. મોટો કૌંસ કરું કે c લખું, મેં અહીં તમને બતાવ્યું છે કે c ઇઝ ઇક્વલ ટુ મોટો કૌંસ, બરોબર છે, જેને સાંદ્રતા કહીએ છીએ. તો એના બરાબર શું મૂકી શકું? kc મૂકી શકું. બોલો હા યા ના? તો જુઓ અહીંયા જરાક ધ્યાન આપજો, આ ઉપરથી થોડું ભૂસી કાઢું છું એટલું.
આ સૂત્રમાં શું થઈ જાય તો એ ધ્યાન આપશો એટલે ખ્યાલ આવશે કે આ Kp બરાબર એટલાને શું કહેશું Kc બરાબર છે અહીંયા આપણે કૌંસમાં લખી દઉં પેલી સાઈડ શું થઈ જાય તો એ બાજુ તમે જોવા જશો એટલે ત્યાં તમને શું જોવા મળશે RT C વત્તા D માઇનસ A વત્તા B RT C વત્તા D માઇનસ A વત્તા B કારણ RT ની ઉપર C વત્તા D ઘાત કારણ કે ઘાત સમાન છે આધાર સમાન છે તો ઘાતનો શું થાય સરવાળો થશે બરોબર છે અહીંયા ગુણાકારમાં આધાર સમાન છે ઘાતનો સરવાળો થાય એટલે RT C વત્તા D અહીંયા તે ઘાત સમાન છે એટલે RT A વત્તા D એમ પણ તમે લખી શકો તો બે અલગ અલગ પાડી દો તો મને કોઈ વાંધો નથી આવી રીતે કહી દઉં ચાલો RT C વત્તા D છેદમાં RT A વત્તા B આમ પણ ચાલે કોઈ વાંધો નહીં અહીંયા લખી દઉં છું KC બરાબર CC રેસ ટુ C CD રેસ ટુ D છેદમાં C A રેસ ટુ A અને C B રેસ ટુ B આવી રીતે તમે લખી શકો ક્લિયર થાય છે કે વાત કારણ કે C ના લખું તો આને પણ આમ પણ કહેવાય બેટા આ જે છે એને આમ પણ તમે લખી શકો ચલો અહીંયા લખી દઉં છું જો અહીંયા તમે આમ લખી શકો આને C રેસ ટુ C C D રેસ ટુ D C A રેસ ટુ A અને C B રેસ ટુ B આવી રીતે તમે લખી શકો છો બરાબર છે અને આને સમીકરણ 1 કહી દઉં તો આ જ વસ્તુ અહીંયા છે અને એના બરાબર મેં શું કહી દીધું છે KC બોલો થાય ક્લિયર હવે જુઓ આને આ પદને સામાન્ય સાદુરૂપ આપીએ તો શું થાય ધ્યાન આપજો હવે એટલો ભાગ ભૂસી કાઢું છું તો આને સાદુરૂપ આપવા જાય એટલે Kp બરાબર Kc અને શું કહેશું RT C + D - A + B ચાલો હવે Kp બરાબર શું થાય Kc હવે જો અહીંયા ધ્યાન આપજો RT રેસ ટુ લખી દઉં છું ડેલ્ટા Ng મતલબ શું છે વાયુરૂપ પ્રક્રિયા છે તો કેવી પ્રક્રિયા છે વાયુરૂપ પ્રક્રિયા છે બીજું નિપજોના મોલ માઈનસ પ્રક્રિયકોના મોલ અહીંયા લખી દઉં છું ડેલ્ટા Ng બરાબર C + D - A + B બરાબર જેને આપણે શું કહીએ છીએ નિપજોના મોલ માઈનસ પ્રક્રિયકોના મોલ તરીકે ઓળખીએ છીએ ડેલ્ટા Ng બરાબર નિપજો માઈનસ પ્રક્રિયકો આમ પણ તમે લખી શકો છો તો આ મળી ગયું છે તમને Kp અને Kc વચ્ચેનો સંબંધ શું મળી ગયું છે Kp અને Kc વચ્ચેનો સંબંધ જેને કહી દઉં છું સમીકરણ 3 this is the very most important for MCQ શેની માટે ઇમ્પોર્ટન્ટ છે MCQ માટે આમાંથી ક્વેશ્ચન પૂછાવાની સંભાવના પૂરેપૂરી છે કેવી છે પૂરેપૂરી હવે જો અહીંયા બહુ વાત ઇન્ટરેસ્ટિંગ થાય છે Kp અને Kc અને ડેલ્ટા Ng સાથે શું સંબંધ છે જો આ કન્ડિશન બહુ IMP છે શું કહે છે ડેલ્ટા Ng જો તમારું ડેલ્ટા Ng છે આ ડેલ્ટા Ng ઇઝ નોટ ઇક્વલ ટુ 0 જો 0 ન હોય તો Kp બરાબર Kc નહીં થાય Kp is not equal to Kc હવે કઈ રીતે તો એ હું તમને સમજાવું છું અધરવાઇઝ તમે એમ પણ લખી શકો કે ડેલ્ટા Ng is equal to 0 તો Kp is equal to શું થાય Kc ડેલ્ટા Ng આનું એક્ઝામ્પલમાં હું તમને સમજાવીશ લેસ ધેન 0 જો ડેલ્ટા Ng ની કિંમત 0 કરતા નાની હોય તો Kp લેસ ધેન Kc થશે અને જો ડેલ્ટા Ng ગ્રેટર ધેન 0 હોય તો Kp ગ્રેટર ધેન Kc થશે આ વાત ખૂબ જ અગત્યની છે કેવી છે ખૂબ જ અગત્યની છે આમાંથી MCQ બહુ બધો ટાઈમ પૂછાઈ ગયેલા છે ડેલ્ટા Ng is not equal to 0 Kp is not equal to Kc delta Ng is equal to 0 Kp is equal to Kc delta Ng less than 0 તો Kp less than Kc એટલે કે અહીંયા તમે કિંમત મૂકશો હવે હું તમને એમ કે સિમ્પલ કહી દઉં એક સીધું સાદું ઉદાહરણ સમજાવી દઉં delta Ng બરાબર 0 તો Kp બરાબર Kc કઈ રીતે થાય ધ્યાન આપો આની કિંમત 0 મૂકો તો કોઈની પણ ઘાત 0 એટલે પદનું મૂલ્ય શું થઈ જાય 1 એટલે RT ની કિંમત કેટલી થઈ જાય 1 તો Kp બરાબર શું થઈ ગયું Kc
વાત ક્લિયર થાય છે? હમણાં એનું એક્ઝામ્પલ લઈએ એટલે તમને વધારે વાત સમજણમાં આવશે, વધારે ક્લિયર થશે. આનો ફટાફટ તમે શું લઈ લ્યો તો કે સ્ક્રીનશોટ લઈ લ્યો. અહીંયા તમને ખબર હોવી જોઈએ કે 1 પાસ્કલ બરાબર શું થાય? 1 પાસ્કલ બરાબર ન્યૂટન મીટર રેઝ ટુ -2 થાય. બોલો હા કે ના? અને 1 બાર બરાબર 10⁵ પાસ્કલ થાય. બોલો હા. પછી 1 વાતાવરણ બરાબર 1.013 બાર થાય. બોલો હા. તો આ સંબંધ તમારે યાદ રાખવાનો છે. હવે જુઓ કેપી અને કેસી વચ્ચેનો સંબંધ ડેલ્ટા એનજી ની કિંમત મૂકીને આપણે મેળવીએ. આનો સ્ક્રીનશોટ લ્યો એટલે વાતને આગળ વધારીએ છીએ. ચલો પૂછું છું બેટા. અને પછી આપણે અલગ અલગ સંબંધ પાછા નવા મેળવીએ છીએ. કેપી અને કેએક્સ વચ્ચેનો સંબંધ, કેસી અને કેએક્સ વચ્ચેનો સંબંધ મેળવીએ. ચલો તો ત્યાંથી આગળ વધીશ એટલે હું એક એક્ઝામ્પલ લઉં છું કે કેપી બરાબર કેસી થતું હોય એવું એક્ઝામ્પલ લો. એટલે આપણી પાસે છે HI નું એક્ઝામ્પલ. કોનું એક્ઝામ્પલ છે? HI નું એક્ઝામ્પલ છે. ઓકે સર. ચલો HI નું એક્ઝામ્પલ લઈ અને તમે અમને સમજાવો. હવે જો અહીંયા કેપી અને કેસી વચ્ચેનો સંબંધ શું થશે અમને જરાક સમજાવી લો. ચલો એક સરસ મજાનું જોઈએ. H2 ગેસ વત્તા I2 ગેસ gives 2HI ગેસ. બરોબર છે? આ રીતની એક પ્રક્રિયા છે. હવે આની અંદર આપણે કેપી અને કેસી વચ્ચેનો સંબંધ મેળવીએ. ચલો પહેલા તો કેસી બરાબર શું થાય? તો કેસી બરાબર જો HI ની સાંદ્રતાનો વર્ગ છેદમાં H2 ની સાંદ્રતા અને I2 ની સાંદ્રતા. બોલો હા યા ના? જો તમારે રકમમાં ખાસ વસ્તુ જોવાની છે, તમને સાંદ્રતા મોલારિટીમાં આપી છે, મોલ પ્રતિ લિટરમાં આપી છે કે પછી દબાણમાં આપી છે. જો દબાણ આપેલું હોય તો પહેલા કેપી શોધવાનું, અને જો સાંદ્રતા મોલારિટીમાં આપેલી હોય તો પહેલા કેસી શોધવાનું. અને એનો સંબંધ જે માંગ્યો છે તે આપવાનો. આપણે એમસીક્યુ સોલ્વ કરશું એટલે આપણને ખ્યાલ આવી જશે. ચાલો આને 1 કહી દો. હવે જો આના જ પ્રક્રિયા મારે આંશિક દબાણના સ્વરૂપમાં લખું છું. બરાબર? તો PI નું આંશિક દબાણ શું થાય? અહીં આંશિક દબાણના સ્વરૂપમાં પ્રક્રિયા લખતા. તો જો PHI બરાબર શું થાય? HI ની સાંદ્રતા અથવા તો C લખું. બરાબર છે? આમ પણ ચાલે, CHI પણ ચાલે, અથવા તો HI ની સાંદ્રતા અને RT. બોલો હા યા ના? HI ની સાંદ્રતા અને RT. આગળ ચાલુ છું તો શું આવશે? PI2 બરાબર શું થાય? I2 ની સાંદ્રતા અને RT. અને PH2 બરાબર શું થાય? H2 ની સાંદ્રતા અને RT. આવું બને? ઓકે. હવે આના પરથી કેપી બનાવું છું. તો કેપી બરાબર શું થાય? કેપી બરાબર જુઓ HI ની સાંદ્રતા RT, આનો વર્ગ અને આનો વર્ગ. આવું બની શકે? બોલો બને કે ના બને? હા સાહેબ બને, આરામથી બને, કોઈ ચિંતા નહીં. બરોબર છે? કારણ અથવા તો હું આમ પણ લખી દઉં, મને કોઈ વાંધો નથી. ચલો હું આમ લખી દઉં. કઈ રીતે? PHI એનો વર્ગ છેદમાં PI2 ની સાંદ્રતા અથવા તો PI2 નું આંશિક દબાણ અને H2 નું આંશિક દબાણ. આમ લખી શકું. ચલો આના બરાબર શું છે? તો એની બધાની કિંમત મૂકી દઉં. એટલે અહીંયા શું થઈ ગયું? તો કે ભાઈ HI ની જે સાંદ્રતા છે એનો વર્ગ અને RT નો વર્ગ. HI ની સાંદ્રતાનો વર્ગ, RT નો વર્ગ. પછી H2 ની સાંદ્રતા અને RT, I2 ની સાંદ્રતા અને RT. આવું બને? આ RT ઉડી જાય. ઓકે. વધ્યું છે શું? અહીંયા જોશો એટલે વધશે શું? તો કે Kp બરાબર HI નો વર્ગ, H2 ની સાંદ્રતા, I2 ની સાંદ્રતા. તો Kc બરાબર શું છે? એ જ છે. તો એના બરાબર શું થાય? Kc થાય. અહીં Kp બરાબર Kc થશે. જુઓ થાય કે નથી થતું? હવે Kp બરાબર Kc ક્યારે થાય? જ્યારે ડેલ્ટા Ng બરાબર 0 થાય. તો અહીં જરાક ડેલ્ટા Ng જોઈ લો બેટા. એટલે તમારે તો પહેલા Ng જ શોધી નાખવાનું. બરાબર? ડેલ્ટા Ng બરાબર શું થાય? નિપજોના મોલ નિપજો માઈનસ પ્રક્રિયકો. નિપજોના મોલ માઈનસ
પ્રક્રિયકોના મોલ. બોલો થાય કે ના થાય? હા. તો નિકોજોના મોલ ગણો જોઈ. નિકોજોના કેટલા મોલ છે? 2 મોલ માઈનસ પ્રક્રિયકોના કેટલા? 1 + 1 એટલે કેટલા થાય? 2. એટલે ડેલ્ટા Ng બરાબર શું થાય? 0. હમણાં થોડી વાર પહેલા મેં તમને બતાવ્યું ડેલ્ટા Ng બરાબર 0 તો Kp બરાબર Kc. દરેક પ્રક્રિયામાં આવું પોસિબલ નથી. દરેક પ્રક્રિયામાં હું એવું લખવા જાઉં કે આવી રીતે થાય છે તો શક્ય નથી. ચલો જોઈએ હમણાં કઈ રીતે હોય છે તમને બતાવી જ દઉં છું. ચલો આનો સ્ક્રીનશોટ લ્યો. આવું દરેક પ્રક્રિયામાં શક્ય નથી. નવી પ્રક્રિયા લો. હેબર પદ્ધતિથી એમોનિયા. શું લઉં છું? હેબર પદ્ધતિથી એમોનિયા. ચલો બનાવો છે હેબર પદ્ધતિથી એમોનિયા. એટલે અહીંયા આવે છે N2 ગેસ H2 3H2 ગેસ gives 2NH3 gas. N2 gas 3H2 gas will gives 2NH3 gas. બરાબર? અહીંયા તમે જો ડેલ્ટા Ng પહેલા શોધી નાખો. જો અહીંયા મને એક જ ઝટકામાં ખબર પડી જાય છે Kp બરાબર Kc RT રેઝ ટુ ડેલ્ટા Ng. બરાબર? હવે હું ડેલ્ટા Ng શોધું છું. તો જો ડેલ્ટા Ng બરાબર 2 માઈનસ કેટલા આવશે? 4. એટલે -2 મળે છે. જો ડેલ્ટા Ng લેસ ધેન 0 તો Kp લેસ ધેન Kc મળે. બોલો હા યા ના? આ વસ્તુ હમણાં આપણે જોવાની છે Kp લેસ ધેન Kc મળે છે કે નહીં. ચલો તો એની માટે મારે થોડી ઘણી હોમવર્ક કરવું પડે. માઈનસ ઘાત છે એટલે ભાગાકારમાં થઈ ગયા. કારણ શું છે? અહીંયા -2 થઈ જશે. અહીંયા શું થઈ જાય? Kp Kc RT રેઝ ટુ -2 ઘાત 2 ઘાત એટલે ક્યાં આવશે? Kc ના ભાગાકારમાં. Kp ની કિંમત કેવી થઈ જશે? Kc કરતા ઓછી. ચલો સાબિત કરવાની કોશિશ કરું છું. આને જરા ભૂસી નાખું છું. તો પહેલા Kc અહીંયા કેટલો આવશે? Kc બરાબર NH3 નો વર્ગ અને અહીંયા શું આવશે? N2 ની સાંદ્રતા અને H2 ની સાંદ્રતાનો ઘન. બોલો થાય ક્લિયર? ઓકે. હવે અહીં PNH3 બરાબર શું થઈ જાય છે? તો કે ભાઈ NH3 ની સાંદ્રતા RT. ઓકે. PN2 બરાબર શું થઈ જાય? N2 ની સાંદ્રતા અને RT. PH2 બરાબર શું થઈ જાય? H2 ની સાંદ્રતા અને RT. ઓકે ચલો વેલ આ રીતે તમને જોવા મળે છે. બોલો હા યા ના? તો હા સાહેબ. હવે આપણે Kp માટે સૂત્ર લખીએ તો શું થાય? PNH3 એનો શું આવશે? વર્ગ. Kp માટે શું થાય? NH3 નો વર્ગ છેદમાં PN2 ની આંશિક દબાણ અને અહીંયા આવશે PH2 તો એનો શું આવશે? ઘન. આની કિંમત મૂકી દો. તો જુઓ બધાની કિંમત મૂકું છું. PNH3 ની કિંમત મૂકું છું એટલે શું આવશે? Kp બરાબર NH3 ની સાંદ્રતાનો વર્ગ RT નો શું થઈ જશે? વર્ગ છેદમાં શું આવે છે? તો કે ભાઈ N2 ની સાંદ્રતા RT અને H2 ની સાંદ્રતાનો ઘન અને RT નો ઘન. આ રીતે થશે. એક વખત RT એક વખત RT ઉડી જાય. પછી આ RT અને અહીંયા શું વધશે? ઘન ઉડી જાય એટલે અહીંયા 2 ઘાત આવશે. એટલે અહીંયા કિંમત વધશે Kp બરાબર NH3 નો વર્ગ છેદમાં N2 ની સાંદ્રતા H2 ની સાંદ્રતાનો ઘન અને RT રેઝ ટુ 2. આવું થશે. તો આના બરાબર શું કહીએ છીએ આપણે? એટલા પદ બરાબર Kp બરાબર એટલાને કહીએ છીએ Kc. આ RT ઉપર આવી જાય તો RT રેઝ ટુ શું આવી જશે? -2. RT રેઝ ટુ -2 તમને જોવા મળશે. આખા RT નો ઘન છે એટલે RT રેઝ ટુ -2. તો જુઓ હમણાં શરૂઆતમાં જે આપણે ખોલ્યું હતું એ જ વાત આવી ગઈ. અહીંયા ડેલ્ટા Ng લેસ ધેન 0 Kp લેસ ધેન Kc. બોલો થાય કે નહીં? હા સાહેબ થાય. આરામથી થાય છે. તો આ રીતે તમને સરસ અલગ અલગ મૂલ્યો આપેલા છે. આનો સ્ક્રીનશોટ લ્યો. હવે મારે જોવો છે Kp અને Kx વચ્ચેનો સંબંધ. કોની વચ્ચેનો સંબંધ જોવો છે? Kp અને Kx વચ્ચેનો સંબંધ. એમાં હું ડાલ્ટનના નિયમને યાદ કરીશ. ચલો આને ભૂસી કાઢું છું. G
મેઇન અને એડવાન્સ માટે ઉપયોગી છે કેપી અને કેએક્સ વચ્ચેનો સંબંધ, કેસી અને કેએક્સ વચ્ચેનો સંબંધ. બસ મામૂલી વાતો છે, આપણે સરળતાથી એને સોલ્વ કરી નાખવાની છે. બરોબર. ચાલો પછી કોયડા છે, કોયડા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. કેપી અને કેએક્સ વચ્ચેનો સંબંધ મેળવું છું. કેપી અને કેએક્સ વચ્ચેનો સંબંધ. આ kx એટલે શું છે? kx એટલે શું છે? તો કે x એટલે મોલ અંશ છે. મોલ અંશ હોય ત્યારે તેનો અચળાંક હોય, અને kp એટલે શું છે? આંશિક દબાણ છે, અને ત્યારે તેનો અચળાંક હોય. એની વચ્ચેનો સંબંધ આપણે દર્શાવવાનો છે, kp અને kx વચ્ચેનો સંબંધ. ઓકે વેલ, નો પ્રોબ્લેમ. કોઈ આપણને ઝંઝટ નથી, કોઈ આપણને પ્રશ્ન નથી, અને આપણને કોઈ વાંધો પણ નથી. પહેલા હું kx વાળી વાત લખી નાખું છું. તો kx બરાબર શું હશે? કોઈ એક પ્રક્રિયા લખી દો પહેલા. A ના A મોલ વત્તા B ના B મોલ gives C ના C મોલ વત્તા D ના D મોલ. બરાબર છે. હવે પ્રક્રિયા લખી દઉં છું. kx માટે શું થાય? તો કે અહીંયા તમારા મોલ અંશ લેવાના છે. શું લેવાના છે? મોલ અંશ. x A ના મોલ અંશ, અને એની કેટલી ઘાત છે પછી? તો કે એની આપણે ઘાત લેવાની છે. સોરી, નિપજોના મોલ આવશે xc, એની c, xd એની d ઘાત, છેદમાં xa એની a ઘાત અને xb એની b ઘાત. આ રીતે તમને સમીકરણ 1 મળી ગયું છે. વેલ, હવે જુઓ શું થાય છે તે. હવે તમે અને હું બંને જાણીએ છીએ. હું તમને એમ કહી દઉં છું કે kp માટેનું સૂત્ર મેળવીએ તો શું આવશે? kp બરાબર pc રેઝ ટુ c pd રેઝ ટુ d છેદમાં pa રેઝ ટુ a અને pb રેઝ ટુ b. આવું સૂત્ર છે. આને સૂત્ર 2 કહી દઉં. હવે ડાલ્ટનનો નિયમ યાદ કરીએ તો ન્યા આંશિક દબાણ અને મોલ અંશ વચ્ચે શું સંબંધ છે? ડાલ્ટનના નિયમ મુજબ PA XA × P total. બરાબર છે? P total અહીં PT કરી દઉં છું. PB XB × P total. PC XC × P total. અને PD XD × P total. આવું થાય કે ના થાય? તો અહીંયા જે તમારે kp સૂત્ર છે, kp ના સૂત્રની અંદર આ બધી મેટર એડ કરી દઉં છું. તો kp બરાબર શું થાય છે? ધ્યાન આપજો. pc ની જગ્યાએ શું લખીશ? xc × pt રેઝ ટુ c, xd × pt રેઝ ટુ d upon xa × pt રેઝ ટુ a અને xb × pt રેઝ ટુ b. આવું થાય? આ સાઈડ થાય. pt કોમન કાઢ લઈએ તો kp બરાબર શું થઈ જાય? xc ની c ઘાત, xd ની d ઘાત. અહીંયા શું આવી જાય? pt રેઝ ટુ c પ્લસ d છેદમાં આ pt એટલે શું છે? ટોટલ દબાણ છે ભઈલા. xa ની a ઘાત, xb ની b ઘાત, અને અહીંયા આવશે pt રેઝ ટુ a પ્લસ b. હવે આના બરાબર જુઓ, હું kx મૂકી શકું આ સાઈડ. તો kp બરાબર kx. અહીંયા શું આવશે? pt એટલે કે p ટોટલ છે, pt રેઝ ટુ c પ્લસ d માઇનસ a પ્લસ b. તો આપણે લખી શકીએ kp બરાબર kx pt રેઝ ટુ ડેલ્ટા n g. આ તમને મળી ગયો kp અને kx વચ્ચેનો સંબંધ. શું મળી ગયો? kp અને kx વચ્ચેનો સંબંધ ને આપણે શું લખી શકીએ? ડેલ્ટા n g np માઇનસ nr. પ્રોડક્ટના મોલ માઇનસ રિએક્ટન્ટના મોલ. અને કેવા જોઈએ? ગેસ સ્વરૂપમાં જોઈએ. બોલો, થાય ક્લિયર? હા યા ના બેટા? અહીંયા પણ તમારી મેટર સેમ ટુ સેમ છે. મેટર કેવી છે? સેમ ટુ સેમ છે. જો ડેલ્ટા ng is equal to 0, kp is equal to kx. delta ng less than 0, kp less than
kx અને ડેલ્ટા ng ગ્રેટર ધેન 0 kp ગ્રેટર ધેન kx. આ પ્રકારે તમને સરસ મજાની વાત જોવા મળે. આ kp અને kx વચ્ચેનો સંબંધ છે. હવે આવો જ સંબંધ kc અને kx વચ્ચે મેળવું છું. કોની વચ્ચે મેળવું છું? kc અને kx વચ્ચે. આનો જરા ફટાફટ સ્ક્રીનશોટ લે બેટા, એટલે આપણે આગળ વધીએ છીએ. kp અને kx વચ્ચેનો સંબંધ મારે મેળવવો છે. ફટાફટ સ્ક્રીનશોટ. ઓકે, પૂછું છું. kc અને kx વચ્ચેનો સંબંધ મેળવવો છે. આ તમારા બુક ની અંદર નથી, પણ આમાંથી ક્વેશ્ચન બહુ બધો ટાઈમ આવી ગયેલા છે એડવાન્સ ની અંદર અને જેડબલ્યુ મેઇન ની અંદર. ચાલો અહીંયા લખું છું kp સોરી કપ આવી ગયું kc અને kx વચ્ચેનો સંબંધ. kc અને kx વચ્ચેનો સંબંધ. kc અને kx વચ્ચેનો સંબંધ મારે મેળવવાનો છે. ફરી વખત પ્રક્રિયા લઈ લો, મને કોઈ વાંધો છે નહીં. ફરી વખત પ્રક્રિયા લઈ લઉં છું. a ના a મોલ વત્તા b ના b મોલ gives c ના c મોલ વત્તા d ના d મોલ. બરાબર. અને એક સૂત્ર હમણાં આપણે થોડી વાર પહેલા કર્યું છે kp is equal to kc rt raised to delta ng. અને હજી થોડી વાર પહેલા જ પાછું એક સૂત્ર તૈયાર છે. એ સૂત્ર શું છે? તો કે kp is equal to kx બરાબર છે p total raised to delta ng. આવા બે સૂત્રો આપણે હમણાં તૈયાર છે. બોલો હા કે ના? આને સૂત્ર 1 કહી દઉં અને આને સમીકરણ કહી દઉં 2. તો હું અહીંયા બીજું શું લખી શકું? જો kp બરાબર આ છે, kp બરાબર આ છે, તો હું લખી શકું kc rt raised to delta ng is equal to kx p total raised to delta ng. હવે લખી શકું હું? બેટા હા કે ના? સીધી વાત છે, લખી શકાય ને? ઓકે ચલો વેલ. તો હવે શું કરું છું કે હું kc ના સૂત્રનો કરતા બનાવું છું, rt ને પેલી બાજુ લઈ જાઉં છું. એટલે શું થઈ જાય? kc is equal to kx pt ના છેદમાં rt. શું થઈ જાય? pt ના છેદમાં rt is equal to શું ઉપર શું આવી જશે? ડેલ્ટા ng. કારણ કે બેમાં ઘાત કોમન છે એટલે ઘાતને લઈ લેશું ડેલ્ટા ng. હવે અહીંયા જો kc is equal to kx. હવે અહીંયા હું એક જરાક નાનીથી મસ્ત મજાની મેટર કરી નાખું છું. મેટરમાં શું આવે છે? p upon rt જે છે, p upon rt છે એની જગ્યાએ હું nv કરી નાખું છું. શું કરી નાખું છું? n upon v ડેલ્ટા ng. આ શું કીધું છે તમે? બતાવું છું. pv બરાબર nrt હોય, rt ને આ બાજુ લઈ જાઓ, v ને આ બાજુ લઈ જાઓ, એટલે p ના છેદમાં rt બરાબર શું થઈ ગયું? n ના છેદમાં v થાય. એટલે મેં મૂકી દીધું n ના છેદમાં v. n ના છેદમાં v બરાબર શું કહેવાય? kc બરાબર kx અને કહેશું c ડેલ્ટા ng. એટલે લખી દઉં c is equal to n upon v. બરાબર છે? c is equal to શું થઈ જાય? તો કે n upon v. બોલો થાય કે નહીં બેટા? તો આ મળી ગયો છે તમારો kc અને kx વચ્ચેનો સંબંધ. કોની વચ્ચેનો સંબંધ મળ્યો છે? kc અને kx વચ્ચેનો સંબંધ મળ્યો છે. આ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ અને ખૂબ અગત્યની મેટર છે જે આપણે ખાસ તમારે જોવાની છે. અહીંયા પણ સેમ ટુ સેમ એ જ વાત આવશે. જો n બરાબર 1 હોય, n બરાબર 1 હોય, n બરાબર 1 હોય તો શું થાય? આ સૂત્રને વધારે અને સૂત્ર કહી દઉં છું 3 અને આને સમીકરણ કહી દઉં છું 4. સમીકરણ 3 માં n બરાબર 1 હોય તો શું થાય? તો જો n બરાબર 1 હોય તો kc is equal to kx 1 upon v delta ng. kc is equal to kx v raised to minus delta ng. માઇનસ ડેલ્ટા ng આવે છે, ધ્યાન આપજો. તો આ રીતે તમને જોવા મળે છે. બોલો થાય ક્લિયર? હવે વાત કરવાની છે એકમોની. સંતુલન અચળાંકના એકમોની વાત કરવાની છે. હવે મોસ્ટલી તો શું હોય છે કે અચળાંકના એકમો સામાન્ય રીતે હોતા નથી, પણ અહીંયા જે અચળાંક છે એ થોડા કોમ્પ્લિકેટેડ છે.
એટલે એના એકમો હોવાની પૂરેપૂરી સંભાવના છે, બરાબર. એટલે હોય જ એવું નથી કહેતો, હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. બેમાંથી કોઈ પણ એક પોસિબિલિટી છે, હોય પણ અને ન પણ હોય. હું તમને એમ કહું છું કે સમજી લો કે આવી રીતે છે, કેસી બરાબર HI નો વર્ગ છેદમાં H2 અને I2. આની સાંદ્રતા શું હોય? મોલારિટી હોય. તો હવે જો મોલારિટી નો વર્ગ છેદમાં શું છે? મોલારિટી ગુણ્યા મોલારિટી. તો મોલારિટી નો વર્ગ મોલારિટી ગુણ્યા મોલારિટી, એકમ રહિત. કેસી બરાબર શું થઈ ગયું? એકમ રહિત. આ પ્રક્રિયા માટે કઈ પ્રક્રિયા? તો કે H2 ગેસ પ્લસ I2 ગેસ gives 2HI ગેસ. જ્યારે એની સાંદ્રતા કેમાં હોય? પાછી મોલારિટીમાં હોય. હવે એવી જ રીતે અહીંયા કદાચ વાતાવરણ લઈએ, કેપી લઈએ. શું લઈએ? કેપી હોય. શરૂઆત શેથી કરશું? જો દબાણ આપેલું હોય તો આપણે આંશિક દબાણ આપેલું હોય તો કોઈ પ્રશ્ન નથી. તો વાતાવરણનો વર્ગ છેદમાં વાતાવરણ ગુણ્યા વાતાવરણ, અથવા તો 12 ગુણ્યા 12 લખીએ. તો વાતાવરણનો વર્ગ ને વાતાવરણ ગુણ્યા વાતાવરણ બધું ઉડી જાય. એટલે કેપી પણ શું થશે? એકમ રહિત. બોલો હા કે ના? તો સાહેબ તમે જવાબ આપશો હા. શું જવાબ આપશો? હા. તમારી વાત સાહેબ સાચી છે. હા. બોલો થાય ક્લિયર? હવે જો બીજે એક રિએક્શન લઉં છું. આપણે એમોનિયા વાળી લઈ લઈએ, જે આપણે સારી રીતે જાણીએ છીએ. કેસી ની કિંમત શોધું છું. ચાલો ને, કેપી ની આપણે કોઈ માથાકૂટ નથી કરવી. એમોનિયા વાળી વાત કરી લઈએ. N2 ગેસ plus 3H2 ગેસ gives 2NH3 ગેસ. બોલો થાય ક્લિયર? ઓકે. કેસી બરાબર શું થાય? તો કેસી બરાબર થશે NH3 ની સાંદ્રતા. સાંદ્રતા લઉં છું એટલે મોલારિટી થાય. NH3 ની સાંદ્રતાનો વર્ગ છેદમાં N2 ની સાંદ્રતા અને H2 ની સાંદ્રતાનો ઘન. આવું થાય. ઓકે. એના જરાક એકમની વાત કરીએ તો એ સાંદ્રતા શું હોય? મોલ પ્રતિ લિટર, અથવા તો મોલારિટીનો વર્ગ છેદમાં મોલારિટી અને ગુણ્યા મોલારિટીનો ઘન. એટલે મોલારિટીની 4 ઘાત થઈ, મોલારિટીનો વર્ગ મોલારિટીની 4 ઘાત ઉડી જાય. અહીંયા કેટલી વધે? 2. એટલે મોલારિટી રેઝ ટુ -2. એને આપણે આમ પણ લખી શકીએ, મોલ પ્રતિ લિટર રેઝ ટુ -2. એમ પણ તમે લખી શકો કેસી બરાબર, અને કેસી બરાબર આમ પણ લખી શકો, મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ ઓલ રેઝ ટુ -2. એટલે ઈ તો તમને જોતા જ ખબર પડી જાય કે અહીંયા 2 ઘાત છે ને અહીંયા 4 છે, તો શું વધવાનું છે ભાઈ? તો મોલારિટી જ વધવાની છે. બોલો થાય ક્લિયર બેટા? એટલે સંતુલન અચળાંકના એકમ આ રીતે તમારે શોધવાનું છે. કોઈ પણ રિએક્શન લઈશો, કોઈ પણ રિએક્શન લઈને તમે આને એકમ શોધી શકો છો. ક્લિયર? ચલો, આજે તો આપણે સરસ મજાનું એટલે સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જરાક એના જે કોયડાઓ છે એ કોયડાઓ ગણીશું અને વિષમાંક સંતુલન કોને કહેવાય એની વાત કરશું, અને થોડાક આપણે MCQ પણ જોઈશું. નેક્સ્ટ લેક્ચરની અંદર MCQ, કોયડા અને વિષમાંક સંતુલનની વાતો કરીશું. આજે આપણે સુધી રાખીએ. થેન્ક યુ.